બોલો સદગુરુદેવની જય। કહે બ્રિજેશ કેસા બગીચા मनोरंजन का ये भंडार के कहे ब्रिजेश कैसा बगीचा मनोरंजन का ये भंडार गुरु बिन जोगी अंधा फूलों को ना पाया पहचान के गुरु बिन जोगी अंधा फूलों को ना पाया पहचान के जी जूना समय अंदर ऋषि मुनिओ हता એ લોકોનો મત એવો હતો કે આજે દુનિયા રૂપી જે બગીચો છે જેમાં એ લોકો બધા લોક કહી દીધા છે। આ શરૂઆતની અંદર ઇતિહાસમાં એવું કહેવાય છે કે 14 લોક હતા જેમાં તલ વિતલ પછી એની સિવાય મૃત્યુ લોક આવતો સ્વર્ગ લોક આવતો પાતાળ લોક આવતો આની સિવાય નાગ લોક આવતા યક્ષ લોક આવતા ઘણા ખરા લોક આવતા કે એમાંથી આ બધી વસ્તુને ભેગોને પોટલી વળી દે ને એટલે આ લોકો એક નાની ભાષામાં એવો શબ્દ વાપરો કે એક બગીચો હતો। હકીકતમાં બગીચો એવો હતો કે પરમાત્માનો બનાવેલો બગીચો હતો કે ત્યાં અંદર જાઓ તમને જેવી રીતે જિંદગી જીવવાની મજા આવે આ મનોરંજન માણો આની અંદર સુખ સુવિધા ફેરવો તમને જેમ મજા આવે રીતે જિંદગી જીવો જેવી રીતે હકીકત કોઈ નાના છોકરા હોય ને કે મેળો હોય કે બગીચો હોય ત્યાં આપણે લઈ જઈએ રમવા ત્યારે કેમ એને જેમ બરોબર લાગે એ રીતે રમે રાખે એની જેવી આ વસ્તુની બગીચો કે કહે બ્રિજેશ કેસા બગીચા मनोरंजन का भंडार के આખો બગીચો મનોરંજનનો ભંડાર હતો। પણ આટી ક્યાં પડી ગઈ કે જે વ્યક્તિ એ લોકો લઈને આવ્યા હતા ને એનાથી વિખૂટા પડીને ઓલા મનોરંજનમાં રહી ગયા। મનોરંજનમાં જાતા એવું થાય એમાં મજા તો બહુ આવી પણ એક સમય એવો જયારે એ લોકો એવું કીધું કે ગુરુ બિન જોગી અંધા વિશ્વની અંદર કોઈ પણ વ્યક્તિ એવો નીકળી જાય કે જે કોઈ પણ શાસ્ત્ર હોય પુરાણો એની ઉપર અધ્યયન કરી લે કે ઘડીક પેલા ઘનામાં વાત નહોતા કરતા એક સાખી એક કવચ કે આપણે રામાયણ આવે તેની જેટલી ચોપાઈ હોય એ આખી કંઠસ્થ કરી લે કુરાન કે બાઇબલ આવે એની અંદરની જે એક સાખી હોય એ આખી કંઠસ્થ કરી લે તો હોતે કે ગમે એવો જોગી હોય પણ જો કોઈ વ્યક્તિ એવા છે કે એનો માર્ગદર્શક એના ભેગા નથી કે જે ગુરુનું નામ દેવું કે એની વગર જેટલા વ્યક્તિ છે ને આંધળા બેરા અને ગુંગા જેવું કામકાજ કરી નાખે છે કે આવા વ્યક્તિ આખા બગીચામાં જે સાચું પુષ્પ હોય ને આને ઓળખી નથી શકતા કે જેની સાચી સુગંધ હોય ને આ સુગંધ નથી લઈ શકતા। એટલે આ કઈ રીતનું સમજાવવા માંગે છે કે બહારની કોઈ પણ વસ્તુ છે ને એ આપણને સુખ અને સુવિધા આપી શકે પણ જે આનંદ છે ને આનાથી એક અલગ જ વસ્તુ છે કે આપણે ઇંગ્લિશ ની અંદર હોતે એવો શબ્દ એ લોકો આપણે કે બ્લિસ BLIS એવી રીતનું એનું સ્પેલિંગ કંઈક આવે છે કે બ્લિસ નામની વસ્તુ કે મનથી એક પ્રકારનો સાંત્વના અનુભવ હોય મન છે ને એવું સ્થિર થઈ જાય। આ જે આનંદ છે ને આ આનંદ આત્માએ યુગોથી આ આત્માને જે પરમાત્માની ભેગા રહેતા ત્યારે એની ભેગો ભોગવેલો હતો। પછી જયારે બાગ બગીચામાં એટલે જેવી રીતે ભમરો કેમ નોખી રીતે ભ્રમણ કર્યા રાખે જેવી રીતે નાનો છોકરો કેમ એક જગ્યાએ બીજી જગ્યાએ ભેળે રાખે એવી જ રીતે જે મન છે કે જે વ્યક્તિનું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટક્યા જ રાખે એને એમ લાગે કે આ જગ્યાએ સુખ સુવિધા મળી જાય મજા આવશે એ લઈ જાય બીજી જગ્યાએ દેખાય એ લઈ જાય ત્રીજી જગ્યાએ દેખાય એ લઈ જાય એવી ને એવી રીતે આમાં રેખડ્યા રાખે એમાંથી મનોરંજનનો તો આખો ભંડાર છે એ તો ભેગું કરી લે પણ એનાથી જે આત્મશુદ્ધિ જે જોઈએ જે મન સ્થિરતા જે જોઈએ કે એનો જે અંત જોઈએ આ બધે દોડાધાડનો અંત જોઈએ આ ગુરુ તત્વ વગર વિશ્વની અંદર એક કઈ એવી શક્તિ નથી કે અત્યાર સુધી કોઈ વ્યક્તિનું મન સ્થિર કરી ગયું હોય। આને જ વાતનો પુરાવા દેતા રામાયણની અંદર એવું લખાણ છે કે જયારે શરૂઆતની અંદર રામ ભગવાનજી બતાવે એ અને વશિષ્ઠ મહારાજ બે જ્ઞાન ચર્ચા કરતા હોય ત્યારે રામ ભગવાન એ રીતની વાત કરે કે જો તમે આગળના શરીરની અંદરનું મારું સામથર્ય ગણો કે હાલના સમયની અંદરની મારી મહેનત ગણો હાલમાં એટલી શક્તિ છે કે ખાલી એક સંકલ્પ એક તીર મારું ને વાયુને સ્થિર કરી નાખું જે અગન છે કે જે આપણે આકાશ છે ગગન કહેવાય એના નાના કટકા કરી ગયું પૃથ્વીને હોતે અને એક નાના કણની અંદર વિલીન કરી ગયું એટલી શક્તિ આપણી અંદર છે કે એક તીર મારીએ ને એટલું શક્તિ કરી ગઈ પણ એક નાનકડું એવું મન છે આ સ્થિર નથી થતું તો સ્થિર કરવાની કળા તમે સમજાવો અને ત્યારે જે સામે વશિષ્ઠ મહારાજ બતાવે એ લોકો એને સમજાવતા એવું કહેવાય કે વિશ્વની અંદર એક એવી શક્તિ નથી કે જે બહારનો કોઈ પણ વ્યક્તિ ધારે ને તો કંટ્રોલ કરી શકે ન કરી શકે પણ મન આવે ને અહીંયા બધાને એક જગ્યાએ ઝૂકવું જ પડે કે ગૌ પણ ગમે એટલા તેજસ્વી આત્મા હોય કોઈ એની અંદર જોવે ને તો બે વસ્તુ કોમન જોવા જ મળે છે કદાચ રામ હોય કૃષ્ણ હોય કે કોઈ પણ દેવતાઓ હોય દાનવ હોય ઋષિમુનિ હોય જ્યાં પાવર આવે જેટલા વ્યક્તિ એવું થયું કે મન સ્થિર ઉપર કાબુ કર્યું એમાં બે વસ્તુ કોમન દેખાડે આ કઈ વસ્તુ છે પહેલી વસ્તુ તે કે કોઈ પણ એક જગ્યાએ એને ગુરુ તરીકે કોઈ વ્યક્તિને ધારેલા હોય બીજું એ બતાવે કે ગુરુએ જેમ કીધું એનું પાલન કરેલું હોય શબ્દસહ પાલન ત્યારે એનું મન જે હોય ને સ્થિરતાના રસ્તા ઉપર ગયું હોય એટલે એની જેવું છે કે જયારે મનને સ્થિરતાના રસ્તા ઉપર લગાડવું પડે ને ત્યારે ગુરુના કયામાં રહેવું જ પડે છે કે એકાત્મા આ એક સ્વીકારવું પડે જેટલી જલ્દી વ્યક્તિ સ્વીકારી લે એટલી જલ્દી આમાંથી બહાર નીકળી જાય નકર ઘણી વખત તો કેવું થાય કે પ્રોબ્લેમ બહુ મોટો હોય એની અંદર જે સોલ્યુશન હોય ને એટલું સૂક્ષ્મ હોય કે વ્યક્તિને દેખાતું જ નથી। એક વખત એવું થાય કે એક રાજ્ય હોય રાજ્યની અંદર જે વ્યક્તિ હોય એ જે રાજા હોય રાજ કરતો હોય રાજપાટ કરતો વ્યક્તિને એવું થાય કે જે સમયની અંદર ત્યાંના જે ગુરુકુળ જેવું હોય કે જે આશ્રમ હોય ને આશ્રમમાં જતો વ્યક્તિ એવું નક્કી કરી નાખે કે હજી નાની ઉંમરની અંદર રાજપાટ હાથમાં એવું અને ગુરુ મહારાજ પાસે સલાહ લે માર્ગદર્શન લે મંત્ર દીક્ષા લે તેમાંથી વ્યક્તિને વૈરાગ જાગી જાય
કે આપણે રાજપાટ બધું મૂકીને સંન્યાસ આશ્રમ ગ્રહણ કરી લેવો છે, કે બધું મૂકીને અને જોબ કરી લેવું છે, કે આ બધી વસ્તુ શાંતિથી મૂકીને બેક કરી લેવો છે. એટલે ગુરુ મહારાજને વાત કરે કે આખો રાજપાટ છે ને આ બધું મૂકીને અને શાંતિથી બેક કરી લેવો છે, આવી કઈ વસ્તુ માથાકૂટમાં કઈ પડવું નથી. એટલે ઓલા વ્યક્તિ હોય ને સમજણ આપે કે એમાં એવું છે, તારી વાત નીચે અત્યારે કોઈ વ્યક્તિ તૈયાર થયેલો છે કે જે બીજો વ્યક્તિ તારી બરાબર રાજા કરી શકે, રાજપદ જે છે એ ભોગવી શકે, વ્યવસ્થિત રાજપાટ ભોગવી શકે. લાગે અત્યારે તેવું કઈ નથી, હજી મારી ઉંમર એટલી નાની છે, કારણ કે નાની ઉંમરમાં પિતા હોય દેહાંત થઈ ગયો, હજી કે લગ્ન એ બાકી છે. આમાં વાહેલી પેઢી એવી નથી, બહાર કોઈ વ્યવસ્થિત વ્યક્તિ નથી દેખાતો કે જેને આપણે રાજગદ્દી ઉપર બેહારી ગયું. આ કે તો એટલી મોટી પોસ્ટ હોય ને જવા ન દે, કારણ કે સમજણ એવું કહેવાય છે કે કોઈ એક વ્યક્તિ હોય, એક વ્યક્તિ ખાલી પોતાની તરફથી કોઈ ઊંધો નિર્ણય લે તો જો નાનો વ્યક્તિ હોય ને તો એની અસર એના શરીર ઉપર વધારે પડે. કોઈ વ્યક્તિ ખાવાનું ન ખાવાનું ખાઈ લે, પીવાનું ન પીવાનું ભલે, કોઈ ડ્રગ્સ કેવી જગ્યાએ ચાલી જાય તો એકના શરીર ઉપર અસર પડે. પણ જો એક વ્યક્તિ ઘરનો મેન સદસ્ય હોય અને એનાથી કોઈ નિર્ણયમાં આમ તેમ થઈ ગયું તો એવું થાય કે આખા ઘર ઉપર એની અસર પડે. જો ગામનો સરપંચ હોય એ સમયની અંદર એ લોકો થોડો ઘણી પાવરનો પોસ્ટ હતો, એટલે કે જો એનાથી કઈ આમ તેમ થઈ ગયું તો આખા ગામમાં ફરક પડે. કોઈ રાજ્યનો રાજા જો થોડો કે આમ તેમ કરી નાખે તો એવું થાય કે આખા રાજ્ય હોય એની ઉપર એની અસર પડે. થયું એવું કુદરત અને પ્રકૃતિ એવું નક્કી કરેલું હોય કે ભાઈ આવો તેજસ્વી આત્માનો જન્મ આ ઘરની અંદર થયો છે રાજા તરીકે, વહેલા મોડો એના હાથમાં રાજગદ્દી આવશે ત્યારે હજારો વ્યક્તિઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ હોય પૂરું પાડશે. એટલે કુદરત એવું નક્કી કરેલું હોય કે ભાઈ એટલા હજારો કે લાખો કે કરોડો વ્યક્તિ છે એના કિસ્મતની અંદર એટલા સુખ શાંતિ લખેલી છે, આપણે આ રાજ્યની અંદર એ લોકોને જન્મ દે, એ લોકો ત્યાંથી યુવા અવસ્થા થાય તો રાજા યુવા અવસ્થામાં આવશે, એ આ લોકોને સુખ પૂરું પાડશે. ઓલો વ્યક્તિનું કર્મ કરી નાખશે, ના બધા વ્યક્તિ એનું ફળ ભોગવી લે. કુદરત એટલા સેટિંગમાં હાલતી હોય, એમાં તો એમ નક્કી કર ને કે ભાઈ આ બધું મૂકી દે ને શાંતિથી આપણે બેક કરી લઈ, તો એ અત્યારે મારી નજરમાં બરોબર નથી લાગતું. બાકી ઇતિહાસમાં કેટલા વ્યક્તિઓએ પોતપોતાની રીતે નિર્ણયો લીધેલા હોય, પણ આમાંથી એક એવો નિર્ણય નથી કે જેને તમે સાચો કહ્યો ને ખોટો કહ્યો. કારણ કે એક સમય એવો હોય કે જયારે અર્જુન એમ કીધું કે ભાઈ આ બધું મૂકીને અને શાંતિથી ભેગ પેલો, ત્યારે એને જ કૃષ્ણ કહેવા વાળા હતા કે આ બધું ન કરાય, શાંતિથી યુદ્ધ કે હાલમાં તારું ધર્મ યુદ્ધ કરવાનું છે. એની ઘટના જયારે ભગવાન બુદ્ધના જીવનમાં બની ત્યારે એને એના ગુરુ એમ સલાહ આપી કે તમ તારે એવું લાગે રાજપાટ મૂકી દે, ધ્યાનના રસ્તે હેલો છે. એટલે સમય, વ્યક્તિ અને પુરુષાર્થ અને સમયના આધારે જે કોઈ વ્યક્તિના ગુરુના જે શબ્દ હોય કે હાલમાં તું આમ કે, ત્યારે એની માટે વસ્તુનો ધર્મ બનીને ઉભો રહી જાય. આમાં કોઈ સાચો કે ખોટો રસ્તો નથી. હવે એ જ રીતે આપણું જે દ્રષ્ટાંત ચાલતો તેમ ઓલા રાજાએ કીધું કે ભાઈ આપણે બધું મૂકી દઈએ, ત્યારે એનો ગુરુ મહારાજે સલાહ આપી કે તું મૂકેનો વાંધો નથી, પણ કોઈ એક વ્યક્તિ એવો હોવો જોઈએ કે જે તારી બરાબરી સમજણ વાળો અથવા તો વ્યવસ્થિત રીતે રાજ્યનું પાલન કરી ગયા આવો તને વ્યક્તિ લાગે ને એટલે તું તારા કામ કર લે. લાગે પણ તો એની માટે હું શું કરું? લાગે તને જેમ બરોબર લાગે, તારે જે પરીક્ષા રાખવી હોય, જે વસ્તુ રાખવી રીતે રાખી દે. જે વ્યક્તિ પરીક્ષા પૂરી કરે એટલે તારી રીતે સમજી લેજે બે વ્યક્તિ એને લાયક છે ને એને રાજગદ્દી ઉપર બેહાડી દે. એટલે વ્યક્તિ છે ને એ 24 કલાક શાંતિથી વિચારે, નિર્ણય લઈને આખે ઉખાણું બનાવે, એક પ્રકારનું પઝલ બનાવે, એક પ્રકારની એવી પરીક્ષા ગોઠવે કે જે કોઈ વ્યક્તિ પરીક્ષા પૂરી કરનાર એને રાજગદ્દી ઉપર બેસવાનું. પરીક્ષા કઈ રીતની ગોઠવે કે જયારે આ રાજા હોય, જયારે નાનો હોય ને ત્યારથી એને ઉખાણામાં તાળા અને ચાવી બનાવવાની હારી એની ટેવ હોય. એટલે પોતાની રીતે તાળું બનાવે અને એની ચાવી હોતે બનાવે પોતાની તરફથી, અને બહાર ડિક્લેર કરી દે કે જેટલા વ્યક્તિને રાજા બનવાની ઈચ્છા હોય, કુળ કે આ તે કોઈ વસ્તુ આપણે જોવામાં નહીં આવે, એની કોઈ વસ્તુ પૂછવામાં નહીં આવે, એ વ્યક્તિને આવવાનું અને એક પાંજરું હોય છે, પાંજરાની અંદર એને ઉભો રહી જવાનું. ખુદ રાજા અહીંયા આવશે, તાળા માર દે અને પછી ત્યાંથી વયા જાય. એ પાંજરામાં હજારોથી લાખો ચાવીઓ ટીંગાતી છે, ઉપર ટીંગાયેલી છે, નીચે પડેલી છે, હજારોથી લાખો ચાવી હોય છે. તમારે એમાંથી જે સાચી ચાવી લાગે ટ્રાય કરવાની, તાળું ખોલીને બહાર નીકળી જવાનું. જો તમે બહાર નીકળી જાય તો એનો મતલબ એ થયો કે તમે ઉખાણામાં પાસ થઈ ગયા અને તમે રાજા તરીકે બનવા તૈયાર છો. પણ આમાં પ્રોબ્લેમ ક્યાં આવે? પ્રોબ્લેમ એ જગ્યાએ આવે કે તમે પાંજરાની અંદર છો, તમને નહીં ખાવાનું મળે નહીં પીવાનું મળે, તમારી રીતે ત્યાંથી બહાર નીકળવાનું, તમને બહારથી કોઈ સપોર્ટ નહીં મળે. જેટલા વ્યક્તિ ધારે આવે જોઈએ કે જાણીએ કે, પણ ચાવી તમારી રીતે ગોતવાની. એટલે થાય કેવું, શરૂઆતની અંદર તો ઘણા બધા વ્યક્તિ તૈયાર થઈ જાય. રાજાએ કીધું કે એક બે વ્યક્તિ જે હોય વારા ફરતી રોજ એને બરોબર લાગે લાઈનમાં આવવાનું ચાલુ. શરૂઆતમાં પહેલા 2-3 દિવસમાં તો લાંબી લાઈન હોય, પણ રાજાનો નિયમ એક જ વ્યક્તિ, પહેલો વ્યક્તિ આવે પાંજરાની અંદર પૂરે, અને ઓલો વ્યક્તિ જેવો સ્થિર થાય નક્કી કરે એટલે જે ચાવી હાથમાં લઈને ખોલવા મળે, નો હાલે એટલે નીચે ઘા કરે, નીચેથી એકાદી લી ખોલે, એમ કરતા કરતા લાઈનમાં ચાલુ કરે. એમ 5 મિનિટ 10 મિનિટ અડધી કલાક પછી વ્યક્તિ ઠાકવા મળે. એમાં થાય એવું કે ઘડીક થાય તો હારણ પામી જાય, પાછો ઘડીક દે આરામ કરે, એમ કરીને ચાલુ કરે. વૈજ્ઞાનિકોના મત પ્રમાણે નોર્મલ એવરેજ માણસો હોય ને એને ખાવાનું પીવાનું ન મળે ને 1 દી 2 દી 3-4 દી 5-6 દી પોતપોતાની શરીરની કેપેસિટીના આધારે એક સમય પછી દમ તોડી જાય વ્યક્તિ, ખાવાનું પીવાનું કોઈ વસ્તુ ન મળે ને. એટલે એમ કરતા કરતા પહેલો વ્યક્તિ જે 5-6 દિવસનો જે સમય લાગે એટલો લાગે ન્યાની દેહ છોડી જાય. ઓલા બધા જોઈ જાય કે આનું શું, કારણ કે બધાને જોવા માટે છૂટ દીધી. જે વ્યક્તિ ધારી જોઈએ કે
ટ્રાય કોઈ ન કરીએ, ટ્રાય ઓલા એક જ વ્યક્તિને કરવાની. હજારોથી લાખો ચાવ્યું એટલે ટ્રાય માણસ કરીને કેટલી કરે. પહેલી વખતે દમ તોડજે એટલે જે રાજા સૈનિકોને કે ભાઈ બારો કાઢ નાખો, આનું કામ પૂરું. બીજા વ્યક્તિને કે બોલો ભાઈ કોને આવું છે, તો 2-3 જણા હિંમત કરે કે કાંઈ કરવા કરતા કરવું હું સારું. 2-5 દિવસ જાય, તી નીકળી જાય, તો પાછો ત્રીજો ચોથો, એમ કરતા કરતા મહિનો, 2 મહિના, 6 મહિના જો સમય વયો જાય. ધીમે ધીમે વ્યક્તિ ટ્રાય કરવાનું બંધ કરી જાય. મોટા મોટા જે વિદ્વાનો એના છોકરાઓ ટ્રાય કરે, એમાં 1-2 વયા જાય. અમુક જે મોટા વેપારીઓ એના છોકરાઓ ટ્રાય કરે, 1-2 વયા જાય. કોઈ નાના કોળના વ્યક્તિ હોય, સેનાપતિ ના હોય, એમાં જે ઘરના જે તેજસ્વી લાગતા હોય સદસ્ય, એમાં એક કરી નીકળવા મળે. પછી બધા વ્યક્તિ હિંમત હારી જાય, આનું કાંઈ થાય કેમ નથી. પછી ઓલો રાજા સામે હિંમત હારી જાય કે આપણે આ બધું મૂકીને જવું છે, પણ એક વ્યક્તિ તૈયાર નથી થતો. એટલે ગુરુ મહારાજ પાસે જઈને કે શું કરવું, આનું કઈ સોલ્યુશન લાગે છે કે હવે તો ઢંઢારો પેટી દીધો, કોઈ વ્યક્તિ તૈયાર નથી. મને આગળ એવું દેખે કે તમે મારા રાજા છો, પણ થાય મારી કરતા તમારી ઉંમર મોટી છે, એટલે આગળ જો તમને બનાવી દી પણ તો હોતું છેલ્લે હાસવું તો મારે જ પડશે. એટલે જે ગુરુ મહારાજ હોય ને એમ કે ક્યારેક એવું થતું હોય કે ઉખાણાનો જવાબ આવું નાનો મોટો હોય, એટલે તું મોટા વ્યક્તિની ખોજમાં છો કે જે વ્યક્તિને રાજા બનવું છે. ક્યારે રીતે રખડતા ભટકતા નાના કોઈ છોકરાને પૂછ્યું કે ઉખાણું કેમ સોલ્વ થાય, એટલે કે એવું તો ક્યારેય ટ્રાય નથી કરી. કે કામ કરે, શાંતિથી ઘરે જા, ધ્યાનસ્થાનની અંદર સ્થિર થાય. સમય ને એવા વ્યક્તિઓ મળશે જે હકીકત લાયક થાય ને ત્યારે. હકીકત એવું થાય એકાદી જગ્યાએથી બીજા ગામમાંથી રખડતા ભટકતા 2 વ્યક્તિ આવે ને એનો ભેગો એક છોકરો હોય. એટલે ઓલા બધા પૂછે કે આ પાંજરું હેનું છે, બહાર જ મૂકેલું હોય, બહાર બધાને દેખાય નહીં રીતે. એટલે ઓલા કે આ રીતનું ઉખાણું હતું, હવે 6 મહિના પહેલા કેટલા વ્યક્તિઓ અમે એનો જીવ દઈ દીધો. કોઈને ટ્રાય કર્યો બિંદાસ કરીએ કે તો ઓલો છોકરો હોય ને એમ કે પપ્પા હું ટ્રાય કરું. એલા ક્યાંય રમતમાં પડીશું કે આમાં તને ખબર જીવન આવે છે કે શું ફરક પડે. નકરે જીવન મરણ આપણા હાથમાં નથી, તો પરમાત્માના હાથમાં. કે વ્યક્તિ ક્યારે મરે જિંદગી જેવું કે કોઈના હાથમાં નથી. અને રાજા એમ કે છે કોઈને ખાવા પીવા નહીં મળે. બાકી નકર ઓલા નથી કેતા કે જયારે કોઈ વ્યક્તિનો બાળકનો જન્મ થયો હતો ત્યારે એના માતાના શરીરની અંદર દૂધનું હોતું પ્રાગટ્ય પરમાત્માએ કર્યું હતું. ઓલા નથી કેતા કે દાને દાને પે લિખાય ખાને વાલે કા નામ. એમ આપણા કિસ્મતમાં ખાવાનું લખ્યું હોય છે તો ગમે ત્યાંથી મળી જવાનું છે. જો નથી જ લખ્યું તો પછી અહીંયા અંદર હોય બહાર હોય, શું ફરક પડવાનો. પણ હારો એવું છે કે કેટલા બધા વ્યક્તિ ટ્રાય કરે, રાજાને ખુદ રાજા નથી બનવું. રાજા બનવાની આપણી ઈચ્છા નથી, પણ એમ લાગે છે કે આ ગેમ જોયા જેવી છે, ટ્રાય કરીએ તો વાંધો નહીં. એટલે રાજાનો હુકમ હોય કે જે કોઈ વ્યક્તિ કે એટલે બહારના કોઈ વ્યક્તિ એમાં દખલગીરી ન કરી. છોકરો કે મારે ટ્રાય કર્યું, રાજાને યાદ આવે ગુરુ મહારાજનો શબ્દ, ક્યારે કોઈ વ્યક્તિ આવશે એનાથી વસ્તુ થાય. નો લે વ્યક્તિને કે જા ભાઈ જા, નો લે વ્યક્તિ અંદર જાય તાળું જોવે, હાડે નો હું ઉપરથી 1-2 જગ્યા હરખી આંબી ન તો ઠેકડા મારીને ચાવી તોડે, 1-2 ખુલે, એ સેટિંગ ન એટલી બધી મૂકી જાય. મૂકીને શાંતિથી બેસી જાય. બેહતા એવું થાય કે 5 મિનિટ 10 મિનિટ, હમણાં અડધો કલાક 2-3 કલાક ધ્યાનસ્થાનની અંદર સ્થિર થઈને બેઠો હોય. પછી ઉભો થાય નીચેથી એક ચાવી પકડી અને તાળા પાસે જઈને કઈક કરીને ખોલીને બહાર નીકળી જાય. આના બધા વ્યક્તિને એમ થાય કે આ માણાને કેવું ચમત્કાર, એને એવું શું કરી નાખ્યું કે જેનાથી એને ખબર પડી ગઈ કે આવડી આ ચાવી જે ખુદ રાજાને એકને ખબર, એને એકે બનાવી હોય કે આ કોઈ અંદરથી રહસ્ય છે, રાજા પહેલેથી એકને કઈને રાખ્યું છે કે શું છે. અને ત્યાં જઈને ઓલા છોકરાને પૂછે કે તને ખબર કેમ પડી આ ચાવી કઈ છે. એ કે બધા વ્યક્તિની ભૂલે જ હતી, બધા ભેગા થઈને ચાવી ગોતતા, આમાં ચાવી ગોતવાની જ નહોતી. લાગે કેમ તાળું નહોતો ખોલો નહીં, કે તાળું ખોલવાનું નહોતું નહીં, કે તાળું ખોલવા હાટું ચાવી નહોતી, કે તાળું ખોલવા હાટું ચાવી જોઈએ, પણ આ તાળું ખોલવા હાટું ચાવીની જરૂર નહોતી. એ કે તો એનું જરૂર હતી કે નીચે મને પૈસા જેવું દેખાણું. એ કે તાળું હતું ને એની 4 બાજુ સ્ક્રૂ લાગેલા હતા, ત્યાં ગયો શાંતિથી પૈસો લીધો, 4 સ્ક્રૂ ખોલ નાખ્યો, તાળું નોખું થઈ ગયું. એ કે શાંતિથી બહાર નીકળી ગયો. આમાં એટલું જ શાંતિથી વિચારવાનું હતું. એની જેવું છે કે મૃત્યુ લોકમાં ઘણી વખત એવું થાય કે બહુ મોટું ઉખાણું છે, જીવનમાં એટલો પ્રોબ્લેમ છે, એટલો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એટલે છે કારણ કે બહારના કોઈ એક વ્યક્તિના એના મગજથી ઉભો કરેલો પ્રોબ્લેમ છે. આપણે આપણા મગજથી સોલ્વ કરવા ટ્રાય કરીએ છીએ. હવે આ 500 ગ્રામ કે 2 કિલોનું મગજ સોલ્વ કરીને કેટલુંક સોલ્વ કરી ગયું, ઓલા પ્રોબ્લેમ ઉભા કરવા વાળા કેટલાક પ્રોબ્લેમ ઉભા કરીએ છીએ. આપણે આપણી કેપેસિટીથી કંઈક કરવા જઈએ છીએ ને એટલે પ્રોબ્લેમ ઉભા થાય છે ને ઉભા થાય છે ને યુગોથી ઉભા થયા રેખા છે, યુગોથી બેઠા રહ્યા છે. આનું કોઈ દી કોઈ સોલ્યુશન કરી જ નથી. એક જ એવી શક્તિ છે કે જે પરમાત્માની શક્તિ છે કે જ્યાંથી વિચારોનો ઉદ્ભવ થાય, જ્યાંથી શબ્દોની ઉત્પત્તિ થાય. એ શક્તિને આધીન જેટલા વ્યક્તિ જિંદગી જીવે એને કોઈ દી કઈ પ્રોબ્લેમ જ આડા ના થાય. અને જયારે પોતે વ્યક્તિ પોતાનું મગજ દોડાવવા ગયા ત્યારે ત્યાં કુરુક્ષેત્રના મેદાન જેવા યુદ્ધ થઈ ગયું, ત્યારે ત્યાં અર્જુન જેવા વ્યક્તિ સવાલ પૂછવા મળ્યા, ત્યારે પરમાત્મા એને જવાબે દેવા માટે તૈયાર થઈ ગયા. આગળના કોઈ શરીરના એવા સત્કર્મો ઉભા થઈ ગયા કે ખુદ પરમાત્મા આવીને એને માર્ગદર્શન દેવા આવ્યા. આપણી ક્યારેક એવી કિસ્મત હોય ન હોય એનો આપણને ખ્યાલ ન હોય, પણ એટલો તો ખ્યાલ આવે કે હાલની અંદર આપણી પાસે તો કોઈ ગુરુ મહારાજ છે કે જી એવું કહેવાય છે કે લાખોમાં લાજે નહીં કરોડોમાં કોમ જાગે. એનો મતલબ એમ થાય કે વિશ્વની અંદર 1 લાખ મનુષ્યની મેજની ભેગી થઈ ને ત્યારે વ્યક્તિને ખાલી એવું થાય કે ભાઈ આવી કોઈ વસ્તુ હોય કે જેનાથી પરમાત્મા તત્વની પ્રાપ્તિ થઈ શકે. લાખોમાં લાજે કરોડોમાં કોક જાગે. એનો મતલબ એમ થાય કે કરોડો વ્યક્તિ ભેગા થાય ને ત્યારે વ્યક્તિને સાંભળવા મળે કે આ વસ્તુ છે ને એના હાથમાં નામ આવે, પછી નામની અંદર મહેનત કરે.
એમાં ક્યારે કોઈ એકાદા વ્યક્તિ આ નામની અંદર જાગ્રતતા ફેરવી કે તમે આંકડા માંડો ને તો ખબર પડે કે 1000 જેવા આત્માઓ માંડ એવા છે કે જે હકીકત મૃત્યુલોકમાં આવીને અને હરખીતે જાગીને પાછા જઈ શકતા હોય. પછી આ લોકો નોખા નોખા આંકડા નીકળે કે એટલા કરોડ આ યુગમાં થયા, એટલા કરોડ આ યુગમાં થયા, એટલા કરોડ આ યુગમાં થયા. છેલ્લે ભેગા કરીને એમ ઘણા એમ કે 33 કોટી હતા, 33 કરોડ હતા, નોખા નોખા આંકડા આપે. પણ જે તેજસ્વી આત્માનો કાફિલો છે એ આંગળીના વેઢે ગણી લે એટલો દેખાય. જો કે આપણે કોઈ દી કે એ લોકોના કાફલો જોયો નથી, પણ જયારે ઇતિહાસ મારીએ છે ને ત્યારે રામ આવે ત્યારે એની અંદર હોતે વાનર છે ને ભલે ગમે એટલી મોટી હોય, પણ જે આંગળીને વેઢે ગણી લેવા જેને કયા કરવા વાળા એ બહુ ઓછા હોય. કૃષ્ણ અવતાર હતો ત્યારે હોતે કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવોની સેના હોતી ને ક્યાંક આંકડાઓમાં ન એટલી બધી હતી, તો જેને કયું કરવા વાળા હતા એ બહુ ઓછા હતા. એટલે એની જેવું છે કે હાલમાં કયું કરવા વાળા કેટલા છે. ઘડીક પેલા ગનામાં વાત નહોતા કરતા, સમય આવશે ત્યારે આપણે કેવું અમારે ભેગા હોતે ને આ વ્યક્તિ હતા વહી ગયા, પણ એની ભેગા રહીને કયું એનું લાવો લીધો. લાવો લેવાનો મતલબ એમ એ લોકો જયારે શબ્દો કીધા હતા એ શબ્દોનું પાલન કેટલા અંશ સુધી આપણે કર્યું. અને એમાં એવું નથી હોતું વ્યક્તિને જીવન તો જરૂરી છે. જેમ કે બાપા રતિરામ બાપા એની સાથે જેટલા ઋષિ મુનિઓ થઈ ગયા એ સમયના જે પુસ્તકો હતા, જે ચોપડા હતા, જે માર્ગદર્શન હતું, જીવન જીવવાની જે રીત હતી, જયારે જે વ્યક્તિએ જીવન જીવન રીત કીધી ત્યાં લગે બધાએ પાલન કર્યું. પણ એ વાતનો અંત ક્યાં આવીને ઉભો રહી જાય કે જે ઘડીક પેલા વાત નતા કરતા કે ચોપડીના છેલ્લી નોટમાં એવું લખેલું હતું છેલ્લા પાને કે જયારે ગુરુ દર્શન થઈ જાય, ગુરુ મળી જાય ને પછી આ ચોપડીની જરૂર નથી, પછી ગુરુના શબ્દને બ્રહ્મ વાક્ય સમજી લેજો. એ લોકોના જે નામ છે એ જ નીતિ નિયમ, એ જ બધી વસ્તુનું પાલન કરવાનું. જયારે આ વાતનો આપણને એટલો ખ્યાલ આવવા મળે ત્યારે જીવન એવું હેલું થઈ જાય છે કે પછી જિંદગીમાં પ્રોબ્લેમ નામનો કોઈ શબ્દ જ નથી રહેતો. કે એક વખત એક એવી સાક્ષી હોતે જોઈ હતી કે એક સમય એસા है कि मुश्किलें रह जाएगी लेकिन तुम हल हो जाओगे. કે ભાઈ મુશ્કેલો હલ કરવાનો જયારે સમય આવે ત્યારે મુશ્કેલ તો એની જગ્યાએ રહી જાય, તમે જ હલ થઈ જાઓ. આવો સમય આવે ને એની પહેલા આપણે પોતાનો જે વિચાર છે આ જોયા જેવું છે. આ નકર કેવું હોય જે ગુરુ મહારાજ હોય એના શબ્દો ક્યારે કેવા હોય કે બહાર આપણે જાય બીમાર હોય ત્યારે ડોક્ટર કેવું હોય એની જેવું હોય કે શબ્દ એવા તીક્ષ્ણ આવી જાય. જે ગુરુ મહારાજ હોય, પ્રગટ પુરુષો હોય કે કેમ શરીરની અંદર ઇન્જેક્શનનો ઘા લાગે, ઇન્જેક્શનનો ઘા લાગતો હોય, પણ જો વ્યક્તિ એનું જે સહન હોય સહન શક્તિથી રાખી શકે તો બહારના ડોક્ટરો અને સર્જનો કેમ શરીરનો કોઈ પણ રોગ હોય તો મટાડી દે, એવી રીતે જે આત્માના શરીરથી જે મનની ઉત્પત્તિ થઈ છે, મનનો જે રોગ છે ને આ ગુરુ મહારાજ મિટાવી ગયા છે. પણ એની માટે જયારે એ લોકો ઇન્જેક્શન લઈને સામે ઉભા ત્યારે બીવાય નહીં, ત્યારે એ જયારે નાખે ત્યારે જે ડર લાગતો હોય, દુખાવો થતો હોય, આ દુખાવો હોતે સહન કરવો જ પડે. ત્યારે નાના બાળકની જેમ આપણે એમ ન કહીએ કે અત્યારે નહીં, એ લોકો એમ કે 10 બાટલા ચડાવવા પડે તે ચડાવી લેવાના હોય, પણ ત્યાંથી હાજોથી નીકળવાનું હોય. પ્રોબ્લેમ કેવો આવે છે કે બહારનું જે શરીરનું દુઃખ છે ને આપણને દેખાય છે, એટલે આપણે ડોક્ટરને એમ કે ભાઈ જેટલા થતો હોય લઈ લે, જેટલો સમય જતો હોય લઈ લે, બાકી આનું સોલ્યુશન કરી દો. અને જે મન છે ને આનો રોગ છે ને આપણને દેખાતો નથી, એટલે આપણને ખ્યાલ ન થતો કે આપણને રોગ હોવા છતાં આપણને કયો રોગ છે. રોગ આપણને એ લાગેલો છે કે સતત શરીરની અંદર જન્મે રાખવું મરવે રાખવું. વ્યક્તિનો જન્મ થાય શરીરની અંદર જે આત્મા હોય પ્રવેશ થાય, ધીમે ધીમે મોટા થાય, વૃદ્ધાવસ્થા હોય ત્યાંથી અંત થઈ જાય, પાછું બીજું શરીર આવે, પાછું મોટા થાય, પાછું વૃદ્ધાવસ્થા થાય, પાછું બંધ થઈ જાય. આ જે ચક્રવ્યૂહ છે આ વ્યૂહની અંદર આત્મા સતત ફસાયેલાની જેમ રહે છે. આ જે મન છે ને આનું નિવારણ કરવાનું છે. આ જે ગુરુ તત્વ છે કોઈ એવી શક્તિ નથી કે જે આમાંથી આપણને છુટકારો દેવરાવી શકે, અને આ જ આપણે ખાલી કર્મ કરવાનું છે.